નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? તો છેલ્લે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી મતલબ કે ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશનની પ્રસ્તાવના વિશેની ચર્ચાઓ સંપૂર્ણપણે સમાપ્ત કરેલી હતી. અને એમાં આપણે જોયું હતું કે બે પ્રકારના પ્રશ્નો હતા, શા માટે અને કેવી રીતે. એક પ્રકારનો પ્રશ્ન એવો હતો કે જે ક્રિયાવિધિ અને બીજા પ્રકારનો પ્રશ્ન મહત્વતા એટલે કે સિગ્નિફિકન્સ એન્ડ મિકેનિઝમ સાથે કનેક્ટેડ હતો. અને ત્યારબાદ આ છેલ્લા બે પેરેગ્રાફ કે જે ખૂબ જ મહત્ત્વના હતા તેના વિશેની પણ વાત કરેલી હતી. યાદ રાખો કે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તર સાથે સંલગ્ન હતી. એમાંથી પહેલું સજીવો, બીજું વસ્તી, ત્રીજું સમુદાયો અને ચોથું જૈવ વિસ્તારો. એની પણ આપણે વાત કરેલી હતી. અને પછી એવું પણ કીધું હતું કે આ ચેપ્ટરમાં આપણે પરિસ્થિતિ વિદ્યાનો જ અભ્યાસ કરવાનો છે, પરંતુ સજીવના સ્તરે અને વસ્તીના સ્તરે. તો હવે આજનો આપણો ટોપિક છે સજીવો અને તેનું આસપાસનું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, મતલબ કે ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ. જુઓ ટાઇટલ સમજો શું કહે છે, સજીવ અને તેની ફરતે આવેલું પર્યાવરણ. અને આમાં પર્યાવરણની આપણે કંઈક વાત કરવાની રહેશે. તો તમે જોઈ શકો છો કે આ ક્વેશ્ચનમાં પણ એક આકૃતિ, એમાં ચાર્ટનો સમાવેશ કરેલો છે અને બીજી રીતે પણ આકૃતિ 13.2 આમાં દર્શાવેલી છે. તો આ ક્વેશ્ચન એ સાવ ઇઝી છે અને ખાલી એમાં તમને ઇન્ફોર્મેશન્સ અને નવા નવા શબ્દ અને ઘણા બધા MCQ તમને આમાં જોવા મળશે. તો આ ક્વેશ્ચન માટે પણ આપણે સેમ મેથડ ઇઝી લેંગ્વેજ નોટ્સનો ઉપયોગ કરીશું. જો ટાઇટલ શું કહે છે? ટાઇટલ કહે છે કે સજીવો અને તેનું પર્યાવરણ, મતલબ કે ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ. પોઈન્ટ નંબર 1, પરફેક્ટ સમજો શબ્દ. હવે શબ્દની મેળાજણ શરૂ થશે એટલે તમે શબ્દ ગોખવાનું નથી. ફરી કહું છું, શબ્દ ગોખવાનું નથી, શબ્દ છે ને સમજવાનો છે. પોઈન્ટ નંબર 1, સજૈવિક સ્તરે લખો અહીંયા કે સજીવના સ્તરે, સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે. મતલબ કે ઊંધું કરી નાખો, દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યામાં ખરેખર તમે સજીવના સ્તરનો અલગ અલગ અભ્યાસ કરવામાં આવે છે. મતલબ હવે આપણે કેનો વાત કરવાની છે? તો કે હવે આપણે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યાની વાત કરવાની છે. તો દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા તમે તેને કહી શકો ફિઝિયોલોજિકલ ઇકોલોજી. તેમાં માત્ર સજીવો જીવવા માટે જ નહીં, કેમાં? તો કે તેમાં એટલે કેમાં? દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યામાં. દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યામાં સજીવો માત્ર જીવવા માટે જ નહીં, પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂળ થયેલા છે તે માટેના પ્રયત્નો, તે સમજવા માટેના પ્રયત્નો કરવાના. સમજો શું કહે છે. જો પોઈન્ટ નંબર 1માં ફરી બોલું છું, બહુ મહત્ત્વનો પોઈન્ટ. પોઈન્ટ નંબર 1 કે ખરેખર તમે જો સજીવના સ્તરે એટલે કે સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરો તો તમે એને શું કહી દો? દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે કે ફિઝિયોલોજિકલ ઇકોલોજી તમે કહી શકો. ફિઝિયોલોજિકલ ઇકોલોજીમાં તમારે માત્ર સજીવના જીવવા માટેનો જ નહીં, મતલબ કે સજીવના સર્વાઈવ કરવા માટેનો જ નહીં, પરંતુ પ્રજનનના સંદર્ભે એટલે કે રિપ્રોડક્શન, બ્રીડિંગના અનુસંધાને તેના પર્યાવરણ પ્રત્યે કેવા કેવા ફેરફારો, કેવા કેવા અનુકૂળ જોવા મળે છે તેના પણ પ્રયત્નો કરવાના. મતલબ કે સજીવ જીવવા માટે જ નહીં, પરંતુ પ્રજનન કરવા માટે પણ તેના પર્યાવરણમાં કેટલા ફેરફાર કરે એની આપણે અહીંયા ચર્ચાઓ કરવાની થશે. ચાલો હવે પોઈન્ટ નંબર 2 મહત્ત્વનો જો એ શું કહે છે કે ઋતુઓનું નિર્માણ. તમને ખબર છે કે આપણી પૃથ્વી ઉપર ઘણી બધી પ્રકારની ઋતુઓ જોવા મળે છે. તમને ખબર હોય છે વર્ષમાં ટોટલ 3-4 ઋતુઓ જોવા મળશે. બધાના ડ્યુરેશન અલગ અલગ હોય. જેમ કે તમને ખબર છે કે માર્ચ મહિનો હોય તો બધા ઇઝીલી કહી શકે કે ભાઈ ઉનાળો છે, ગરમી હોઈ શકે. ડિસેમ્બર મહિનો હોય તો બધા ઇઝીલી કહી શકે કે ભાઈ શું હોય? તો કે શિયાળો હોય, મતલબ કે ઠંડી હોય ત્યારે. તો ઋતુઓ ખરેખર કેમ બને છે એ સમજવાનું છે. કેમ કે સમજો ઋતુ એટલે કે આપણી આસપાસનું એન્વાયરમેન્ટ છે એક પ્રકારનું. તો પહેલાં શું કરે, પૃથ્વી છે તે સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે તથા તેની ધરીનું નમન કેવી રીતે છે. હવે તમને એ પણ ખબર છે કે પૃથ્વી છે ને તે પોતાની ધરી ઉપર સેજ નમેલી છે.
તમે ભણી ગયા છો ભૂગોળમાં કે પૃથ્વી છે તે નારંગી જેવી ગોળ છે, બંને બાજુથી ચપટી છે. પૃથ્વી છે તે સૂર્યની આસપાસ પરિક્રમણ પણ કરે છે અને પોતાનું ધરીભ્રમણ પણ કરે છે, સેજ નમેલી છે. તો આ બધાને કારણે શું થાય? તો કે આ બધાને કારણે તાપમાનની તીવ્રતા મતલબ કે ઇન્ટેન્સિટી તથા અવધિ મતલબ કે સમયગાળો અને ડ્યુરેશન તેમાં વાર્ષિક ફેરફારો એટલે કે વાર્ષિક પરિણામો સર્જાય અને તેને કારણે શું થાય? તો કે તેને પરિણામે ઋતુઓનું સર્જન થાય. ફરી બોલું છું, ઋતુ કેમ બને? તો કે પૃથ્વીની સૂર્ય આસપાસની ફરવાની ક્ષમતા, તેનું ધરીનું નમન, ધરીનો ઝુકાવ, તાપમાનની તીવ્રતા, તાપમાનની અવધિને કારણે વાર્ષિક ફેરફારો થાય અને તેથી શું થાય? તો કે તેથી ઋતુઓનું નિર્માણ થાય છે. ચાલો હવે આ ફેરફારના તમે એક્ઝામ્પલની વાત કરો તો કે આ ફેરફારના કારણે સીધો જો એરો લખ્યો છે, આ ફેરફારના કારણે શું થાય? તો કે આ ફેરફારના કારણે અલગ અલગ જૈવ વિસ્તારોનું નિર્માણ થાય. જુઓ, જૈવ વિસ્તારને તમે બાયોમ કહી શકો, લખી નાખો અહીંયા બાયોમ્સ કહી શકો. હવે ફેરફારના એક્ઝામ્પલમાં જો લખેલું છે વૃષ્ટિપાત, વૃષ્ટિપાતને તમે પ્રેસિપિટેશન કહી શકો. હવે વૃષ્ટિપાતમાં તમે કોનો સમાવેશ કરી શકો? તો કે વૃષ્ટિપાતમાં તમે વરસાદ તેમજ બરફ વર્ષા એટલે કે સામાન્ય પાણીનો વરસાદ અને બરફનો વરસાદ એ બંનેનો, એટલે જો લખ્યું છે હિમપ્રપાત, બંનેનો સમાવેશ થાય. ટૂંકો ને ટચ, વૃષ્ટિપાત બરાબર વરસાદ વત્તા બરફ વર્ષા, બરાબર. તો આ રીતે આ પેજ નંબર 1 છે એમાં 3 પોઈન્ટ ભણ્યા. 3 પોઈન્ટ ખૂબ જ મહત્ત્વના. ફરી રિવાઇઝ કરી લે શું કહી છે. પોઈન્ટ નંબર 1 શું કીધું? કે આપણે ખરેખર સજીવના સ્તરે પરિસ્થિતિ વિદ્યાનો અભ્યાસ કરવાનો, એટલે એને શું કહેવાનું? તો કે એને તમે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા મતલબ કે ફિઝિયોલોજીકલ ઇકોલોજી કહી શકો, કે તેમાં ખાલી સજીવો જીવવા માટે જ નહીં પરંતુ પોતાના પ્રજનન કરવા માટે પણ પર્યાવરણ સાથે કેવી રીતે તાદામ્ય સાધે છે, તેની સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે, તે બાબતોનો અભ્યાસ કરવાનો હોય છે. ત્યારબાદ ઋતુનું નિર્માણ કેમ થાય એની પણ આપણે ચર્ચાઓ કરી. પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે, ધરી નમેલી હોય, તાપમાનની તીવ્રતા, તાપમાનની અવધિ, સમયગાળો, વાર્ષિક ફેરફારો, ઋતુઓનું નિર્માણ અને આવા ફેરફારોને કારણે મુખ્ય જે વિસ્તારનું નિર્માણ થાય. ફેરફારોમાં તમે કહી શકો કે એક્ઝામ્પલ તરીકે વૃષ્ટિપાત પ્રેસિપિટેશન, વૃષ્ટિપાત બરાબર વરસાદ વત્તા બરફ વર્ષા અથવા તો હિમપ્રપાત, બંનેનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. હવે જો મુદ્દા નંબર 4ની વાત કરો તો જૈવ વિસ્તારના એક્ઝામ્પલ્સ એટલે કે જે બાયોમ્સ છે એના એક્ઝામ્પલની વાત કરો તો તમને અહીંયા 3 એક્ઝામ્પલ આપ્યા છે ખાલી. એક છે રણપ્રદેશ, મરુ નિવાસી એટલે કે મરુસ્થળ, ડેઝર્ટ તમે કહી શકો. બીજું છે વર્ષાવન એટલે કે રેઇન ફોરેસ્ટ. ત્રીજું લખ્યું છે ટુંડ્ર પ્રદેશ મતલબ કે ટુંડ્રા. એ શું છે ખબર છે? ધ્રુવ પ્રદેશ એટલે કે ધ્રુવ પર, તમને ખબર છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ધ્રુવ પરનો વૃક્ષહીન એટલે વૃક્ષ વગરનો બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર, એને તમે ટુંડ્ર પ્રદેશ કહી શકો. નીચે લખ્યું છે આકૃતિ 13.1. હવે જોજો બરોબર સમજો. હવે આપણે આ આકૃતિ 13.1 છે ને એને સમજવાનો પ્રયત્ન કરશું. નીચે લખ્યું છે કે વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભે જૈવ વિસ્તારનું વિતરણ, એટલે અલગ અલગ તમને 6 જૈવ વિસ્તાર દેખાય છે. એ કોના આધારે પાડ્યા છે? તો કે એનો આધાર શું છે? વાર્ષિક તાપમાન. ટીક કરો. વાર્ષિક તાપમાન અને શું લખ્યું છે? વૃષ્ટિપાત. યાદ કરજો, વૃષ્ટિપાતમાં વરસાદ અને હિમપ્રપાત બંનેનો સમાવેશ કરવાનો છે. એના સંદર્ભે તમે 6 પ્રકારના જૈવ વિસ્તાર પાડી શકો. જુઓ, પેલું લખ્યું છે રણભૂમિ, બીજું લખ્યું છે તૃણભૂમિ, ત્રીજું છે ઉષ્ણકટિબંધીય વન, ચોથું છે શીતોષ્ણ વન, પાંચમું છે શંકુદ્રમ વન, છઠ્ઠું છે આર્કટિક અને આલ્પાઇન ટુંડ્ર. હવે આ જે ચાર્ટ બનાવ્યો છે એમાં જો એક સાઈડ લખ્યું છે સરેરાશ વાર્ષિક તાપમાન ડિગ્રી સેન્ટીગ્રેડમાં, નીચે લખ્યું છે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત. જો અહીંયા વૃષ્ટિપાત શબ્દનો સમાવેશ થયો છે, વરસાદ શબ્દ નથી લખ્યો સેન્ટીમીટરમાં. હવે આ ચાર્ટનું અવલોકન કેમ કરવું? જો ફોર એક્ઝામ્પલ જો તમે રણભૂમિની વાત કરો ને તો રણભૂમિમાં તમને કેસરી કલરનું દેખાય છે રણભૂમિનું સિમ્બોલ. હવે એમાં તમે જુઓ તાપમાન જુઓ તો મિનિમમ તાપમાન છે ને એ 5 ડિગ્રી છે, મેક્સિમમ તાપમાન છે ને એ 23 ડિગ્રી છે, સરેરાશ છે એટલા માટે. અને વરસાદ જુઓ તો વરસાદ છે એટલે કે વૃષ્ટિપાત છે એમાં 50 સેન્ટીમીટર કરતાં કેવો છે? ઓછો છે. પછી તૃણભૂમિનું તમે એનાલિસિસ કરો તો તમે જે પીળા કલરનો ભાગ જોઈ શકો એ કેનો છે? તૃણભૂમિનો. હવે જુઓ એમાં વાર્ષિક તાપમાન ક્યાં વયું ગયું? તો કે 0ની આડેગાળે મિનિમમ, મેક્સિમમ વયું ગયું 25ની આડેગાળે. વરસાદ કેવો છે? તો કે વરસાદ 100 સેન્ટીમીટર કરતાં ઓછો.
પછી ત્રીજું ગોતો જઈએ ઉષ્ણકટિબંધીય વન, એમાં તાપમાન જુઓ મિનિમમ 20, મેક્સિમમ 25, વરસાદ જો મેક્સિમમ વયો ગયો, વરસાદ તો 150 સેન્ટીમીટરથી શરૂ કરીને 400 સેન્ટીમીટર સુધી જાય છે. એવી રીતે તમે શીતોષ્ણ વનનું પણ ઓબ્ઝર્વેશન કરી શકો, શંકુદ્રમનું અને આર્કટિક અને આલ્પાઇનનું પણ ઓબ્ઝર્વેશન કરી શકો. હવે આ 6 શબ્દ છે, એના મતલબ શું થાય છે એનો મેં એક અહીંયા લખેલું છે, પણ હવે આ ઇંગ્લિશમાં લખેલું છે, પણ હું તમને ગુજરાતી કરી દઉં બધાનું. જો હવે અહીંયા જે પહેલું છે એ શું હતું, તો કે પહેલું હતું એ રણભૂમિ છે. તો રણભૂમિને તમે ડેઝર્ટ કહી શકો. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ લેન્ડ એરિયા વિચ ઇઝ કવર્ડ વિથ સેન્ડ એન્ડ વેરી હોટ વિથ વેરી લિટલ વોટર એન્ડ ફ્યુ પ્લાન્ટ્સ. એવા પ્રકારનો વિસ્તાર કે જ્યાં જમીન છે તે રેતી દ્વારા આવરિત, લખો રેતી દ્વારા આવરિત, ખૂબ જ ગરમ અને ખૂબ જ ઓછી માત્રામાં પાણી તેમજ ઓછી માત્રામાં પ્લાન્ટ્સ જોવા મળે, એને કહેવાય ડેઝર્ટ, મતલબ કે રણપ્રદેશ. પછી શું આવે છે બીજું, ગ્રાસલેન્ડ, મતલબ કે તૃણભૂમિ. વન ટાઈપ ઓફ એરિયા ઇન વિચ ઓપન લેન્ડ ઇઝ કવર્ડ વિથ વાઇલ્ડ ગ્રાસીસ, મતલબ કે એવા પ્રકારનો ખુલ્લો વિસ્તાર, ખુલ્લી ભૂમિ કે જે ઘાસ દ્વારા આવરિત છે. એટલે ચાલો આ બેયનું કામકાજ થઈ ગયું પૂરું, બરાબર. પેલું રણભૂમિ, બીજું તૃણભૂમિ. હવે ત્રીજું કેની વાત કરશું, ઉષ્ણકટિબંધીય વન પ્રદેશ. જો લખ્યું છે ટ્રોપિકલ ફોરેસ્ટ, વન ટાઈપ ઓફ ફોરેસ્ટ હેવિંગ હાઈ રેગ્યુલર રેઇનફોલ, એવો પ્રદેશ કે જ્યાં રેગ્યુલર વરસાદ પડતો હોય. એટલે જો ને લખ્યું છે કે મેક્સિમમ 400 સેન્ટીમીટર, તમે જોઈ શકો છો ગ્રીન કલરમાં, આછા ગ્રીન કલરમાં, ઉષ્ણકટિબંધીય વનમાં મેક્સિમમ 400 સેન્ટીમીટરનો વરસાદ તમને જોવા મળશે. ત્યારબાદ આવશે શીતોષ્ણ વન, એને તમે કહી શકો ટેમ્પરેટ ફોરેસ્ટ, વન ટાઈપ ઓફ ફોરેસ્ટ લોકેટેડ ઇન ધ ટેમ્પરેટ રિજિયન, મતલબ કે શીતોષ્ણ પ્રદેશમાં આવેલો હોય તેને તમે શીતોષ્ણ વન કહી શકો. પછી શંકુદ્રમ, મતલબ કે કોનિફર ફોરેસ્ટ, કોન બિયરિંગ નીડલ શેપ્ડ લીવ્સ, એટલે તમે જોજો એના એ વનસ્પતિના પાંદડા હોય ને એ કોન એટલે કે શંકુ ધરાવતા હોય અને નીડલ આકારના, બરાબર છે, એટલે કે નીડલ જેવા સોય આકારના પાંદડા હોય. છેલ્લે તો તમને ખબર જ છે ટુન્ડ્રા, એક પ્રકારનો એવો વિસ્તાર કે જ્યાં તમને ઘાસ જોવા ન મળે અને શું કહેવાય કે ટ્રી એટલે કે વનસ્પતિ કે વૃક્ષ જોવા ન મળે અને હંમેશા ને હંમેશા બરફ દ્વારા આચ્છાદિત હોય, એને તમે ટુન્ડ્રા પણ કહી શકો. લખ્યું છે આર્કટિક અને આલ્પાઇન ટુન્ડ્ર વનસ્પતિઓ. એટલે આ ઓબ્ઝર્વેશન કરતાં તમને આવડતો હોવો જોઈએ અને એ ઉપરથી તમે એ પણ નક્કી કરી શકવા જોઈએ કે ત્યાં વાર્ષિક તાપમાન કેટલું છે અને વાર્ષિક સરેરાશ વૃષ્ટિપાત કેટલો છે. અને એ પણ પદ્ધત પૂછાઈ શકે કે વાર્ષિક તાપમાન ડિગ્રી સેન્ટીગ્રેડમાં મપાય અને વૃષ્ટિપાત છે તે સેન્ટીમીટરમાં મપાશે. ચાલો હવે એ એકને એક વસ્તુ આમાં બુકમાંથી જોઈ લે ફટાફટ શું કહે છે. તો કે પહેલા મુદ્દામાં જુઓ દેહ ધાર્મિક પરિસ્થિતિ વિદ્યા, પછી કહે છે કે માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ પર્યાવરણ સાથે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવાનો પ્રયત્ન કરવાનો. પછી ઋતુનું નિર્માણ કેમ થાય એ કીધું છે. પછી વૃષ્ટિપાતમાં જો કાઉન્સમાં લખ્યું છે યાદ રાખવું કે વૃષ્ટિપાતમાં વરસાદ અને બરફ વર્ષા કે હિમપ્રપાત બંનેનો સમાવેશ થાય. અને પછી તમારી બુકમાં તો આમાં થિયરીમાં 3 એક્ઝામ્પલ જ છે, રણ વિસ્તાર, વર્ષાવન અને ટુન્ડ્ર, પણ ડાયાગ્રામમાં બધા એક્ઝામ્પલ આપેલા છે એ આપણે સમજી લીધા. એટલે આ રીતે અહીંયા પાર્ટ 1 છે ને એ પૂરો. હવે પાર્ટ 2 જોજો. દરેક જે વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય મતલબ કે રિજનલ તથા સ્થાનિક મતલબ કે લોકલ વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં વ્યાપક વિવિધતાઓ જોવા મળે છે. એટલે ભાઈ એમાં લોકલ અને રિજનલ ડાયવર્સિટી હોય એટલે જ એમાં લોકલ લેવલે કુદરતી નિવાસ સ્થાનોમાં વિવિધતા જોવા મળે. હવે મુદ્દો નંબર 2 છે ને એ મહત્ત્વનો, ભારતના મુખ્ય જૈવ વિસ્તારો. ઇન્ડિયામાં મુખ્ય જૈવ વિસ્તારો 4 પ્રકારના છે. પહેલું ઉષ્ણકટિબંધીય વર્ષાવન, બીજું પર્ણપ્રપાતી વન, ત્રીજું રણ અને ચોથું સમુદ્ર તટ. હવે પહેલાં આપણે એની ડાયાગ્રામ જોઈ લઈએ. એની ડાયાગ્રામ અહીંયા છે 13.2. જો લખ્યું છે કે ભારતમાં જોવા મળતા મુખ્ય જૈવ વિસ્તારો મતલબ કે મુખ્ય બાયોમ્સ. તો પેલું લખ્યું છે એ કરીને લખ્યું છે ઉષ્ણકટિબંધીય વર્ષાવન, તમે જોઈ શકો છો. એ એટલે ઉષ્ણકટિબંધીય વર્ષાવન, બી એટલે કે પર્ણપ્રપાતી વન એટલે એને તમે ડેસિડિયસ ફોરેસ્ટ કહી શકો, સી એટલે રણ ડેઝર્ટ, ડી એટલે કે સમુદ્ર તટ મતલબ કે તમે એને શું કહી શકો તો કે સી લેન્ડ કહી શકો, બરાબર છે. એટલે આ 4 તમારે નામ યાદ રાખવાના છે. એ તમને MCQમાં પૂછાઈ શકે કે ભાઈ ભારતમાં જોવા મળતા મુખ્ય જૈવ વિસ્તારો વર્ણવો, એ આ 4 આવશે. પછી શું કહે છે મુદ્દા નંબર 3માં, પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત અનુકૂળ વિસ્તારોમાં જ નથી પરંતુ અલગ અલગ પ્રતિકૂળ વિસ્તાર પણ જોવા મળે.
હવે એને એક્ઝામ્પલ તમને આપ્યા જુઓ કે ભાઈ અતિશય સખત એટલે કે એક્સ્ટ્રીમ તથા કઠોર એટલે કે હાર્શ નિવાસસ્થાનોની વાત કરીએ તો શેકી નાખતું મતલબ કે દઝાડતું રાજસ્થાનનું રણ એ પણ નિવાસસ્થાન છે. નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, ગહન મહાસાગરીય ખાઈઓ, વેગવંતા પ્રવાહો, બારે માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, તમે તેને તુષારભૂમિ કહી શકો. ઊંચા પર્વત શિખરો, ઉકળતા ગરમ પાણીના ઝરા, દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો. અને જો નવમું બહુ મહત્ત્વનું છે, આપણું ઇન્ટેસ્ટાઇન, આપણા આંતરડા છે ને એ પણ સૂક્ષ્મજીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસસ્થાન છે. મતલબ કે કેટલી બધી સૂક્ષ્મજીવોની જાતિ છે ને એ આપણા ઇન્ટેસ્ટાઇન મતલબ કે આંતરડામાં રહેતા હોય છે. ચાલો પછી શું કહે છે, તમામ વિવિધતા માટે મહત્ત્વપૂર્ણ કેટલા પરિબળો, તો કે 4 પરિબળો જવાબદાર છે. આ ખાસ યાદ રાખો કે કયા અજૈવિક પરિબળો એ વિવિધતા માટે જવાબદાર છે. તો 4 અજૈવિક પરિબળો વિવિધતા માટે જવાબદાર. એમાં પહેલું તાપમાન, બીજું પાણી, ત્રીજું પ્રકાશ અને ચોથું ભૂમિ. તાપમાન, પાણી, પ્રકાશ, ભૂમિ. તાપમાન એટલે ટેમ્પરેચર, પાણી મતલબ વોટર, પ્રકાશ એટલે લાઇટ એટલે સનલાઇટના અર્થમાં લેવાનું, ભૂમિ એટલે કે સોઇલ. ચાલો હવે યાદ રાખવા જેવી બાબત એ છે કે માત્ર અજૈવિક ઘટકો એટલે કે ભૌતિક અને રાસાયણિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિક દર્શાવતા નથી, પરંતુ નિવાસસ્થાનમાં રોગકારકો એટલે કે પેથોજન્સ પણ હોઈ શકે, પરોપજીવી એટલે કે પેરાસાઇટ પણ હોઈ શકે, ભક્ષકો એટલે કે પ્રીડેટર્સ પણ હોઈ શકે, અને સ્પર્ધકો એટલે કે કોમ્પિટિટર્સ પણ હોઈ શકે. રોગકારક મતલબ કે તમને ખબર છે કે રોગ ફેલાવતા સજીવો પેથોજેનિક એનિમલ્સ કહેવાય. પરોપજીવી, અંતઃપરોપજીવી, બાહ્ય પરોપજીવી, યજમાન ઉપર પરોપજીવન ગુજારે. ભક્ષકો, નાની માછલીને મોટી માછલી ખાય તો મોટી માછલી ભક્ષક. સ્પર્ધક એટલે કે એક જ સ્ત્રોત માટે 2 સજીવો વચ્ચે સ્પર્ધા થાય અને બેયને સ્પર્ધકો કહેવાય. એની હાજરીમાં સતત આંતરક્રિયાઓ જોવા મળે છે. એક લાંબા ગાળાની અવધિ દરમિયાન સજીવે પ્રાકૃતિક પસંદગી મતલબ કે નેચરલ સિલેક્શન દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેની સ્થાયી ટકાઉપણું, ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનો સાધવાનો પ્રયત્ન કર્યો હશે, તેનો વિકાસ કર્યો હશે. ટૂંકમાં સજીવે નેચર સિલેક્શન દ્વારા એટલે કે પ્રાકૃતિક પસંદગી દ્વારા એ પોતાના નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે બરાબર પોતાને યોગ્ય બનાવ્યું હશે. જેમ કે માછલીને જો નદીમાં રહેવું હોય તો એ નદીને અનુકૂળ હોવી જોઈએ, મતલબ કે નદીમાં તરી શકવી જોઈએ, કંઈક એ રીતનો કોન્સેપ્ટ કહે છે. બરાબર, એ મુદ્દાઓ કંઈ મહત્ત્વના નથી એટલા બધા. પછીના મુદ્દામાં શું કહે છે કે દરેક સજીવો ફેરફાર ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં રહી શકે જેમાં તેને સહન કરી શકવા માટે સક્ષમ હોય. હવે તમને ખબર જ છે કે હ્યુમન્સ આર લિવિંગ ઇન એવરીવેર, કે ભાઈ માણસ છે તે તમે જુઓ રાજસ્થાનના રણમાં 52 ડિગ્રીએ પણ રહેતો હોય. પછી તમે કહી શકો કે ન્યૂયોર્ક અથવા તો ન્યૂ જર્સી છે યુએસએમાં, અહીંયા -10 હોય, -5 હોય, ત્યાં પણ રહેતો હોય. પછી હવે આ મુદ્દો નંબર 2 છે ને એ જીવન પદ્ધતિની વાત કરે છે. મતલબ એને તમે નીશ કહી શકો. તમે આગળના ધોરણોમાં કોલેજોમાં ભણશો હેબિટાટ એન્ડ નીશ, આખો અલગ જ કોન્સેપ્ટ છે તે, એટલે કે જીવન પદ્ધતિ. જોજો વાક્ય રચના સમજજો. સજીવોની વિશિષ્ટ ફેરફાર ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતા, જો ફેરફાર ન કરી શકાય તેવી પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતા સંસાધનો, સ્ત્રોત, વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, એ બધું સાથે મળીને શું કરે તો કે અલગ પ્રકારની જીવન પદ્ધતિનું નિર્માણ કરે. તમે તેને નિશ કહી શકો. બરાબર છે. તો આ રીતે પાર્ટ 2 પણ પૂરો. ફરીથી જો બુકમાંથી રિપીટ કરી લઈએ તો શું કહે છે કે દરેક જે વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસસ્થાનો એટલે કે આવાસની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય. પછી ભારતના નિવાસસ્થાનો ડાયાગ્રામમાં બતાવવાના છે. બરાબર છે, એ આઈડિયા બતાવી દીધા. પછી પૃથ્વી પર સજીવ જીવન ફક્ત થોડા અનુકૂળ વિસ્તારો માટે મર્યાદિત નથી, પરંતુ જો લખ્યું છે કે અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનો પણ અસ્તિત્વ ધરાવે છે, જેમાં શેકી નાખતું રાજસ્થાનનું રણ, નિરંતર વરસાદથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, ગહન મહાસાગરીય ખાઈઓ, વેગવંતા પ્રવાહો, 12 માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તાર, તુષારભૂમિ. MCQમાં પૂછાઈ શકે કે તુષારભૂમિ એટલે શું, તો લખવાનું તમારે 12 માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો. જો લખ્યું છે પોલાર રિજિયન્સ, ત્યાં જ હોય. ઊંચા પર્વતીય શિખરો, ગરમ પાણીના ઉકળતા ઝરા,
દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો એ એક્ઝામ્પલ છે. આપણે આંતરડું પણ એક પ્રકારનું યુનિક નિવાસસ્થાન છે. પછી આપણે ચાવીરૂપ તત્વની વાત કરીએ તો ચાર એવા તત્વો છે, 4 પરિબળો છે: તાપમાન, પાણી, પ્રકાશ, ભૂમિ. ટીક કરો, MCQ બન્યા. પછી એવું કીધું કે માત્ર અજૈવિક પરિબળો જ નહીં, પરંતુ જૈવિક પરિબળો જેવા કે રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો એ પણ બધા એમાં છે. અને છેલ્લા પેરેગ્રાફમાં જીવન પદ્ધતિ નિશની વ્યાખ્યા. હવે આ જે નિશ એટલે કે જીવન પદ્ધતિની વ્યાખ્યા છે ને, એ તમારે હોમવર્કમાં 5 વખત લખવાની છે. તમે હોમવર્ક જે રેગ્યુલર કરો છો એ તો તમારે કરવાનું જ છે આ ક્વેશ્ચનનું, પણ એ સિવાય તમારે 5 વખત એ વ્યાખ્યા લખવાની રહેશે. તો આ સાથે આજનો કાર્યક્રમ, આજનો ક્વેશ્ચન અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત જાહેર કરવામાં આવે છે. ફરી મળીશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ વેરી મચ.